નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ કાઠિયાવાડી ખીચડી. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. તો આપણે સામગ્રી જોઈ લઈએ પહેલાં. તો આપણે ચોખા લીધેલા છે અને ચોખા આપણે કમસે કમ આવી રીતે 2 વાડકી જેટલા લીધેલા છે અને આપણે કલાક પલાળેલા છે. અને આપણે જે દાળ છે એ આપણે ફોતરાવાળી જે મગની દાળ છે એ લીધી છે 1 કપ. વટાણા લઈશું આપણે 100 ગ્રામ. મીઠું લઈ લઈશું પ્રમાણસર. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. આપણે લસણની ચટણી લીધી છે 1 ચમચી. થોડી કોથમીર લઈ લઈશું આપણે. લીમડો છે એ થોડાક લઈ લઈશું પત્તા એના. હિંગ અડધી ચમચી. જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી. ધાણા જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી. લીલા મરચાં છે એ 4-5 લીધેલા છે ઝીણા કટ કરેલા. અને ડુંગળી લીધી છે 2 ઝીણી કટ કરેલી. ટામેટા લીધા છે એ પણ ઝીણા 2 કટ કરેલા છે. 1 ગાજર લઈ લીધેલું છે, આવી રીતે કટ કરી નાખવાનું છે પણ. અને કેપ્સિકમ મરચાં લીધેલા છે એ લાલ છે અને લીલા છે, 2 મિક્સમાં છે આપણે કટ કરેલા. અને આપણે જે ખડા મસાલા છે તજ, લાલ મરચું, લવિંગ, કાળા મરી છે 4 અને તમાલપત્ર છે એ લઈ લીધું છે આપણે થોડું. તો પહેલાં આપણે કુકર મૂકી દઈશું અને કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે. તેલ ગરમ થવા દઈશું આપણે. એની અંદર જીરું એ ઉમેરી લઈશું આપણે. તો જીરું આપણે સારી રીતે થવા દઈશું એને. અને એની અંદર જીરું થઈ જાય એટલે આપણે જે દાળ છે એ દાળ બધી અંદર ઉમેરી લઈશું. દાળ આપણે 1 વાડકી લીધી છે અને ચોખા આપણે 2 વાડકી જેટલા લીધેલા છે. તો દાળ આપણે એને કમ્પ્લીટ બધી અંદર ઉમેરી લઈશું પહેલાં. અને આપણે આ જે ફોતરાવાળી મગની દાળ છે એ આપણે લીધી છે. એના અંદર હળદર છે એ આપણે અડધી ચમચી ઉમેરી લઈશું. અને આપણે ચોખા છે એ પણ આપણે અંદર ઉમેરવાના છે. તો ચોખા પણ આપણે બધા અંદર ઉમેરી લઈશું બધા. અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે પાછું. અને એના અંદર આપણે થોડું મીઠું અંદર ઉમેરી લઈશું. તો મીઠું આપણે પ્રમાણસર લઈ લઈશું આપણે ખીચડીમાં. અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને એની અંદર પાણી અંદર ઉમેરી લઈશું. અને જો તમને ખીચડી જો ઢીલી ભાવતી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. કેમ કે અમુક ટાઈમે ચોખામાં પાણી વધારે પીવાતું હોય છે અને અમુક એવા ચોખા હોય છે કે પાણી ઓછું પણ લાગે છે. તો એ હિસાબે આપણે પાણી અંદર ઉમેરવાનું છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું અને ખીચડી થાય ત્યાં સુધી આપણે મસાલો આપણે કમ્પ્લીટ બધો કરી લઈશું પહેલાં. તો આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે. તેના અંદર લવિંગ, મરી, તજ, તમાલપત્ર અને 1 લાલ મરચું એ અંદર ઉમેરી લઈશું અને કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે આપણે. અને એના અંદર લીલા મરચાં છે એ પણ સાથે સાથે ઉમેરી લઈશું. હિંગ છે એ પણ. તો બધું બરાબર આપણે કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે. મીઠું છે એ લઈ લઈશું થોડું. લીમડો છે એ પણ લઈ લઈશું હવે આપણે. બરાબર કમ્પ્લીટ રીતે હલાવી લઈશું. અને સાથે સાથે આપણે એના અંદર ડુંગળી છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે બધું પાછું મિક્સ કરી લઈશું સારી રીતે. અને એની અંદર આપણે હવે વટાણા છે ધોયેલા એ આપણે અંદર ઉમેરી લઈશું. કેપ્સિકમ મરચાં લીધા છે એ પણ અંદર ઉમેરી લઈશું આપણે. ગાજર પણ ઉમેરી લઈશું. અને જો તમારે ગાજર, કેપ્સિકમ મરચાં અને વટાણા તમારે જો ખીચડીની અંદર જ તમારે
બાફવા માટે મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો, પણ મને આવી રીતે વધારે ભાવે છે ખાવામાં, તો આપણે એવી રીતે બનાવવાનું છે. તો સરસ રીતે એને ચડવા દઈશું આપણે બધું કમ્પ્લીટ રીતે. અને હળદર છે એ થોડીક અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ 5-10 મિનિટ માટે આપણે સાઈડે ચડવા દેવાનું છે એને. અને જે આપણે લીલી ચટણી છે લસણની એ આપણે અંદર ઉમેરી લીધી છે. અને કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લઈશું. અને સાથે સાથે ટામેટા છે એ પણ અંદર ઉમેરી લઈશું આપણે. એના અંદર આપણે હવે થોડો ગરમ મસાલો છે એ ઉમેર્યો છે. અને સરસ રીતે આપણે ચડવા દઈશું 10 મિનિટ સુધી. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને શાક પણ એકદમ બધું કમ્પ્લીટ રીતે સરસ ચડી ગયું છે. અને કમ્પ્લીટ બધું આપણે હલાવી લઈશું. અને હવે આપણે ખીચડી જોઈ લઈએ. તો ખીચડી એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને એકદમ સરસ છૂટી પણ થઈ છે થોડી. હવે જો તમારે જે પ્રમાણે પાણી ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને ખીચડી આપણે બધી અંદર ઉમેરી લઈશું. અને બધું કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આપણે. અને થોડી કોથમીર છે એ ઉમેરી લઈશું આપણે. અને બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને કમ્પ્લીટ રીતે હલાવી લઈશું આવી રીતે. તો કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે અને આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.